નમસ્કાર મિત્રો. ધોરણ 2 માં ગણિતની જે નિદાન કસોટી છે એ પણ 4 પ્રશ્નોની છે. ચારેય પ્રશ્નો 5-5 ગુણના છે. એમાં પહેલી અધ્યાય નિષ્પત્તિ જે આપણે મૂલ્યાંકન કરવાના છીએ તે છે 2 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાની સરખામણી કરે છે અને તેવી સંખ્યા બનાવે છે. એટલે એ કેવી રીતે બનાવે? તો આપેલ અંકનું પુનરાવર્તન કરીને પણ બનાવે ને પુનરાવર્તન વગર પણ બનાવે. આવા પ્રકારની અધ્યાય નિષ્પત્તિ છે. આપણે આ મૂલ્યાંકન વ્યક્તિગત રીતે કરવાનું છે. મતલબ કે વિદ્યાર્થીને આપણી પાસે બોલાવવાના છે અને પછી 5 પ્રશ્નો પૂછવાના છે. અહીંયા મૂર્ત વસ્તુઓ રાખવાની નથી. અહીંયા બીજા ધોરણનો વિદ્યાર્થી છે એટલે હવે એને એવી સમજ આવી જવી જોઈએ કે જ્યારે 54 બોલાય છે ત્યારે એ કઈ સંખ્યા હોય. તો પ્રશ્નો આ જ છે કે 54, 45, 90 આ પૈકી સૌથી મોટી સંખ્યા કઈ? પછી 3 સંખ્યાઓમાંથી પૂછ્યું છે કે સૌથી નાની કઈ? પછી એવું પૂછ્યું કે 6 અને 8નો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા કઈ બને? 7 અને 3નો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા કઈ બને? અને 2 વખત 3નો ઉપયોગ કરીએ તો કઈ સંખ્યા બને? આવા પ્રકારના પ્રશ્નો આ 5 છે આપણે પૂછીશું અને પ્રત્યેક સાચા જવાબ દીઠ આપણે વિદ્યાર્થીને 1-1 ગુણ આપીશું. આ વ્યક્તિગત પ્રશ્ન છે, મૌખિક પ્રશ્ન છે. એટલે વિદ્યાર્થી જવાબ આપશે ને આપણે શિક્ષક તરીકે નોંધવાનું કે આ વિદ્યાર્થીને આવડ્યું કે નહીં. પ્રશ્ન 2 ની જે અધ્યાય નિષ્પત્તિ છે એ એવી છે કે વિદ્યાર્થી આપણે સાદા અર્થમાં એ સરવાળા બાદબાકી સમજે છે અને એનો ઉપયોગ કરે છે. મિત્રો અહીંયા કુલ 5 પ્રશ્નો આપ્યા છે. એમાં પ્રશ્નનો પ્રકાર સમાન રાખવાનો છે. અંકોમાં ફેરફાર આપણે કરી શકીએ. અંકોમાં ફેરફાર કરીશું કેવો કરશું? તો માનો કે 32 અને 18 છે. એટલે કે એવો પ્રશ્ન છે કે મારી પાસે 32 રૂપિયા હતા, રમેશે મને 18 રૂપિયા આપ્યા. તો કેટલા રૂપિયા થયા? હવે અહીંયા જોશો કે એ આમાં વદ્દીનો ઉપયોગ થાય છે. 32 છે ને 18 છે. હવે મારે ફેરફાર કરવો તો એવું કરી શકું, 22 અને 38 કરી શકું, 72 અને 18 કરી શકું. આવા પ્રકારનું પણ 99 સુધીની એ સંખ્યા હોય એટલું રાખવું. બીજો પ્રશ્ન છે કે મારી પાસે 22 રૂપિયા હતા, મને 11 આપ્યા તો મારી પાસે કેટલા થયા? અહીંયા નામ બદલી શકીએ. રમેશને બદલે સુરેશ હોઈ શકે, મીના હોઈ શકે, સીતા હોઈ શકે, કઈ પણ હોઈ શકે. પછી છે મારી પાસે 72 રૂપિયા હતા ને એમાંથી 26 રૂપિયા મેં રમેશને આપ્યા તો મારી પાસે કેટલા રહે? અહીંયા જુઓ દશકો લેવો પડે તેવી બાદબાકી છે. પછીનો પ્રશ્ન છે તે દશકા લીધા વગર ની બાદબાકી છે. મારી પાસે 42 રૂપિયા હતા ને એમાંથી મેં 12 રૂપિયા રમેશને આપ્યા. અને છેલ્લું છે એમાં ત્રણેય વસ્તુ આવે કે મારી પાસે 50 હતા, સુરેશને મેં 30 આપ્યા અને સુરેશે મને 10 રૂપિયા પાછા આપ્યા. હવે મારી પાસે કેટલા રૂપિયા હશે? આ 5 પ્રશ્નો છે. આપણે વિદ્યાર્થીને મૌખિક રીતે આ પ્રશ્નો પૂછવાના છે. જવાબ આપવા માટે વિદ્યાર્થી પોતાની નોટબુકનો કે સ્લેટ પેનનો ઉપયોગ કરી શકે, પણ પ્રત્યેક સાચા જવાબ દીઠ 1 ગુણ આપીશું. અહીંયા જરૂર પડે તો વિદ્યાર્થીને આવો પ્રશ્ન આપણે બીજું ઉદાહરણ લઈને સમજાવીએ કે આમાં આ રીતે કરવાનું છે. ત્રીજો પ્રશ્ન છે એ અધ્યાય નિષ્પત્તિ છે. એમાં એવી રીતે છે કે આંકડા અને શબ્દોમાં સંખ્યા ઓળખે છે અને 999 સુધી તે રીતે લખે છે. પ્રશ્ન આપણો કેવી રીતે હશે? તો એમાં એવું લખવાનું છે કે હું લખાવું તે સંખ્યા લખો. એટલે આપણે જેને પલાખા તરીકે ઓળખીએ છીએ તે પ્રકારનો પ્રશ્ન છે. હું લખાવું તે સંખ્યાઓ લખો એટલે કે પલાખા છે. શિક્ષકે બોર્ડમાં આ લખી દેવાના છે અને વિદ્યાર્થીઓને સમજાવવાનું કે ભાઈ આ જે પ્રશ્નો છે તે તમારા સ્લેટમાં કે નોટબુકમાં લખી નાખો. જુદા કાગળમાં પણ લખી શકે. પછી જે પ્રશ્નો પૂછવાના છે એમાં 1 થી 20 વચ્ચેની એક સંખ્યા, 21 થી 100 વચ્ચેની બે સંખ્યાઓ અને 101 થી 99 વચ્ચેની બે સંખ્યાઓ લખાવાની. એટલે આમ જુઓ તો 1 થી 20 માંથી એક આવી ગઈ, 51 થી 100 એમાંથી બે આવી અને પછી 999 સુધી એટલે 101 થી 999 છે ત્યાં સુધીની બીજી બે સંખ્યાઓ આવી. અહીંયા ધ્યાને રાખવાનું કે 2 અંકની સંખ્યા આપણે જ્યારે 2 લખાવીએ છીએ ત્યારે એમાં એક એવી હોય કે જેમાં એકમમાં શૂન્ય હોય. પછી 3 અંકની સંખ્યા લખાવીએ ત્યારે એમાં એક સંખ્યા એવી હોય કે જેમાં દશકમાં શૂન્ય હોય. એટલે આનો અર્થ એવો થયો મારે 2 અંકની જ્યારે સંખ્યા લખાવાની હોય તો એમાં 2 અંકની, કારણ કે મારે 2 લખાવાની છે, 21 થી 100 વચ્ચે જે મારે લખાવાની છે એમાં હું 40 એવી લખાવી શકું અને બીજી કોઈ એક 69 કે 72 કે 85 એવી લખાવી શકું. એવી જ રીતે 3 અંકની સંખ્યા લખાવું ત્યારે એક સંખ્યા કોઈ પણ લખાવી શકું, 733, 515 કે 236 એવી કોઈ. પણ એક સંખ્યા એવી હોય જેના દશકમાં શૂન્ય હોય. દશકમાં શૂન્ય હોય એટલે 306, 201, 702, 805 આવા પ્રકારની જેમાં દશકના સ્થાને શૂન્ય હોય. આ એટલા માટે છે કે આપણે અગાઉ કહ્યું તેમ આ નિદાન કસોટી છે. તો વિદ્યાર્થીઓની ભૂલ જો આવા પ્રકારના પ્રશ્નમાં થતી હોય તો આપણે એ વિદ્યાર્થીને જ્યારે વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવીએ ત્યારે આવા પ્રકારનું જ ઉપચારાત્મક
કરાવી શકીએ એટલા માટે આ સંખ્યાઓની આપણે આવી સ્પેસિફિક રાખ્યું છે. પછીનો જે ચોથો પ્રશ્ન છે એ પણ સામૂહિક છે ડેટા હેન્ડલિંગનો જ, કે જે કોઈ સારણી રૂપે કે ટેબલ રૂપે આપેલી જે માહિતી છે વિદ્યાર્થીને સમજી શકે. આપણે એની અધ્યયન નિષ્પત્તિ જોઈ લઈએ તો એમાં એવું છે કે આપેલ કે ભેગી કરેલી માહિતી પરથી નિષ્કર્ષ કાઢે છે. પ્રશ્ન કેવી રીતે પૂછવાનો છે તો અહીંયા પ્રશ્નમાં લખેલું છે, બ્લેકબોર્ડ ઉપર નીચે મુજબનો એક પ્રશ્ન લખી દેવાનો. વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં અથવા તો અલગ કાગળમાં એના જવાબ લખશે. અહીંયા પ્રશ્ન એવો છે કે એક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે. એમાં રાજેશ 56 ગુણ, જોસેફ 71, અનિલ 45, સુશીલા 70. પછી જે 5 પ્રશ્નો છે તો કયા વિષયના ગુણ આપેલા છે? જો આપણે તો ઉપર ખાલી લખેલું જ છે કે ધોરણ, એટલે આપણો જે પ્રશ્ન છે એ અહીંયાથી શરૂ થાય છે. એક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે એવું વાક્ય લખી અને પછી આપણે આ કોઠો લખવાના છે. પછી આપણે પૂછવાનું છે કે કયા વિષયના ગુણ છે, સૌથી વધુ ગુણ કોને મળ્યા છે, રાજેશના ગુણ કેટલા છે, સુશીલા કરતા જોસેફને કેટલા ગુણ વધુ મળ્યા છે, અને કુલ કેટલા વિદ્યાર્થીઓના ગુણ અહીંયા છે. આ વિદ્યાર્થીઓ પોતાની નોટમાં જવાબ લખવાનો છે કે કયા વિષયના ગુણ આપેલા છે તો વિદ્યાર્થીએ લખવાનું છે ગણિત. સૌથી વધુ ગુણ કોને મળ્યા છે વિદ્યાર્થીએ લખવાનું છે જોસેફ. આવી રીતે આપણે આ પ્રશ્ન જે ડેટા હેન્ડલિંગનો છે, માહિતી આધારિત પ્રશ્ન છે, એ આપણે પૂછવાનો છે. છેલ્લે આનું જે ગુણપત્રક છે એમાં વિદ્યાર્થીનો ક્રમ, વિદ્યાર્થીનું નામ, ચારેય પ્રશ્નોમાં 5 માંથી વિદ્યાર્થીને કેટલા ગુણ મળ્યા તે, અને છેલ્લે 20 માંથી એને કેટલા ગુણ મળ્યા તે આપણે લખશું. આ રીતે આપણે ધોરણ 2 ગણિતનું મૂલ્યાંકન કરવાના છીએ. આભાર.